नमस्कार विद्यार्थी मित्रों, द स्मार्ट लर्नर चैनल में आपનું સ્વાગત। तो विद्यार्थी मित्रों, आप कॉमेंट કરી રહ્યા હતા, મેસેજીસ કરી રહ્યા હતા કે સર ધોરણ 12, 10 અને ધોરણ 12નું બોર્ડનું રિઝલ્ટ ક્યારે આવશે। તો વિદ્યાર્થી મિત્રો, તમારા બોર્ડના રિઝલ્ટની તારીખ અંગે કઈ તારીખે આવવાનું છે, તેની સંભવિત તારીખ કઈ છે તે વિશે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ અને એનાલિસિસ પણ કરવાના છે કે તમારા બોર્ડનું રિઝલ્ટ કેવું આવશે, ઓવરઓલ ગુજરાત બોર્ડનું રિઝલ્ટ કેવું આવશે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો વિદ્યાર્થી મિત્રો, તમે સર્વપ્રથમ તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો। અને આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે, તેમાં જો આપ ન જોડાયા હોય તો જોડાઈ શકો છો। તેમાં દરેક વિડીયોની લિંક તમને મળતી રહેશે અને કોઈ પણ ન્યૂઝ, સમાચાર વગેરે બોર્ડને લગતા મળી રહેશે। તો અત્યારે જ જોડાઈ જાઓ, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો ચાલો શરૂ કરીએ। તો કે ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામ ક્યારે આવશે? તો સર્વપ્રથમ તો કે આ રિઝલ્ટ કેવી રીતે જોઈ શકાશે? તો આ રિઝલ્ટ છે ગુજરાત સરકારની www.gseb.org પર જોઈ શકાશે। તો તમારે ગૂગલમાં સર્ચ કરવાનું છે www.gseb.org, www.gseb.org। આ સર્ચ કરશો તો તે વેબસાઇટ ઉપર તમે આ ગુજરાત બોર્ડની વેબસાઇટ છે તેના ઉપર તમે જોઈ શકશો તમારું પરિણામ। અને તેમાં તમારે તમારો પરીક્ષા નંબર કે રોલ નંબર પરીક્ષા નંબર નાખવાનો છે અને તમે પરિણામ તે જોઈ શકશો। અને વિદ્યાર્થી મિત્રો, એક બીજો ઓપ્શન છે, તમારે તમારો નંબર કોમેન્ટ કરવાનો છે આ વિડીયોની કોમેન્ટમાં। તો જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે અમે તમને આ રિઝલ્ટ જણાવી દઈશું। કોમેન્ટમાં તમારો પરીક્ષા નંબર કોમેન્ટ કરવાનો છે। અને જો વિદ્યાર્થી મિત્રો તમને બોર્ડનું રિઝલ્ટ કેવી રીતે જોઈ શકાશે તે ખબર ના હોય તો તેના વિશે આપણે એક સંપૂર્ણ વિડીયો બનાવી દઈશું, તો જોડાયેલા રહે। તો જોઈએ કે ગત વર્ષોમાં 2020થી 2024 સુધીમાં રિઝલ્ટ કેવું આવ્યું હતું, કઈ તારીખે આવ્યું હતું। તો ચાલો જોઈએ। તો કે 2020માં ધોરણ 10નું પરિણામ 9 જૂને આવ્યું હતું અને ધોરણ 12નું 16 જૂને સામાન્ય પ્રવાહ। અને 2021માં માસ પ્રમોશન હતું અને 2022માં જોઈએ તો ધોરણ 10નું પરિણામ 4 જૂન અને 12 સામાન્ય પ્રવાહ 6 જૂન। અને 2023માં ધોરણ 10નું પરિણામ 25 મે અને 12 સાયન્સનું 2 મે। અને ગયા વર્ષે 2024માં ધોરણ 12નું 9 મે અને ધોરણ 10નું 11 મે। તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ કે ગયા વર્ષોમાં બોર્ડની પરીક્ષા લેટ યોજાઈ હતી। એપ્રિલ મહિનામાં, ત્રીજા મહિનામાં શરૂ થઈ હતી, 11 થી 15 તારીખ આસપાસ થઈ હતી, તેથી રિઝલ્ટ પણ લેટ આવ્યું હતું। આ વર્ષે બોર્ડની પરીક્ષા 27-28 તારીખે વહેલી શરૂ થઈ ગઈ છે, બીજા મહિનામાં, એટલે પરિણામ પણ વહેલું આવવાની પૂરેપૂરી શક્યતા છે। તો આપણે જોઈએ કે અંદાજિત તારીખ કઈ છે, કે અંદાજિત આ તારીખ અહીં જણાવેલ છે એ તારીખ સુધીમાં રિઝલ્ટ આવી શકે છે। વિદ્યાર્થી મિત્રો, આ અંદાજિત તારીખ છે, પ્રોપર તારીખ નથી। આ પ્રોપર તારીખ ગુજરાત સરકારની વેબસાઇટ પર જણાવશે અથવા ન્યૂઝમાં તમને જણાવશે। તો ધોરણ 12 સાયન્સ પ્રવાહ 28 એપ્રિલની આસપાસ રિઝલ્ટ આવી શકે છે અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ 4 મે સુધી। ધોરણ 12 સાયન્સ પ્રવાહ એટલે વિજ્ઞાન પ્રવાહમાં 28 એપ્રિલની આસપાસ અને સામાન્ય પ્રવાહ ધોરણ 12માં 4 મે સુધી। અને ધોરણ 10ની વાત કરીએ તો ધોરણ 10માં 10 મે સુધી તમારું રિઝલ્ટ આવી શકે। આ વિદ્યાર્થી મિત્રો છે અંદાજિત તારીખ, આ તારીખની આસપાસ અથવા આ તારીખ સુધીમાં રિઝલ્ટ આવી શકે તેવી શક્યતા છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ગયા કે બોર્ડનું રિઝલ્ટની સંભવિત તારીખ કઈ છે, અંદાજિત તારીખ કઈ છે। તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। થેન્ક યુ।